રાજકોટ શહેરમાં ગૌ સેવા અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા એક ભવ્ય અને ભાવપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 2 ઓગસ્ટ 2025ના જન્મદિવસ નિમિત્તે શહેરની જાણીતી સંસ્થા જૈન વિઝન દ્વારા વિશિષ્ટ રીતે ગૌ માતાને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પાંજરાપોળ ખાતે ગૌ સેવાના સેવા પ્રકલ્પ અંતર્ગત યોજાયો હતો, જેમાં ગૌ માતાની વિશેષ પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક સાંસ્કૃતિક પ્રસંગો સાથે 56 જાતના ભોજન ધરાવ્યા હતા. આ ભવ્ય પ્રસંગે વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી, જૈન વિઝનના પ્રમુખ તથા અનેક જૈન સમાજના આગેવાનો, સેવા ભાવનાથી ભરપૂર કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભક્તિભાવના સાથે ગૌ સેવાના કાર્યને ઉજાગર કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 2 ઓગસ્ટ 2025ના જન્મદિવસના આગળના દિવસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મિલન કોઠારીએ કહ્યું હતું કે આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પણ ગૌ સેવાના ભાવને હૃદયપૂર્વક પ્રતિબિંબિત કરતી ઉજવણી છે. ગૌ માતા આપણા સંસ્કૃતિના કેન્દ્રમાં છે અને તેમની સેવામાં ભગવાનની સેવા સામેલ હોય છે. ગૌ માતાને ધરાવેલા 56 ભોગોમાં વિવિધ ફળો, શાકભાજી, મીઠાઈઓ હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને આપણા સર્વના આદરણીય કાયમી હૃદયસ્થ એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના આગલે દિવસે એક ગૌ માતાના 56 ભોગનું આયોજન કરવામાં આવેલ છે. જે અત્યારે 56 ભોગનું આપ આયોજન જોઈ શકો છો. તે બાદ હમણાં જ થોડીક વારમાં નવકાર મંત્રના મહાજાપ કરી અને ગૌ માતાને અર્પણ કરવામાં આવશે. આ અમે છેલ્લા ઘણા વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે આયોજન કરતા આવ્યા છીએ અને આ વિચાર આમ તો જીવદયા કે જૈનોની કુળદેવી છે, એટલે એમાં દર વર્ષે આવા તો કાર્યો સેવાના કરતા જ હોય છે. એમાં એમ થયું કે હવે ગૌ માતાને પણ મિષ્ટાનથી લઈ, ડ્રાયફ્રૂટથી લઈ તમામ જાતની લીલોતરી વસ્તુ આવી બધી આયોજન કરી અને ગૌ માતાને 56 ભોગ જમાડીએ. આપણે બધા જમતા હોય તો એ કેમ ન જમે? ભગવાન જમતા હોય તો આ તો 33 કરોડ દેવી દેવતા જેનામાં વાસ કરે છે, એટલે 56 ભોગનું આયોજન કરીને એમને હમણાં અર્પણ કરવામાં આવશે.